ગાંધીનગર પોલીસે વાહન ચોરી કરતી ગેંગને ઝડપી માણસાના લોધરા તાલુકાના 3 આરોપીની અટકાયત કરી સાથે 18 વાહનો પણ કબજે કર્યા. રેન્જ ડીઆઈજીપી સર વિરેન્દ્ર યાદવ સાહેબ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટી સાહેબે ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા બાબતે સૂચના આપેલ. જે સંદર્ભે ગાંધીનગર જિલ્લાના એલસીબી 1 પીઆઈ ડીડી વાળાના માર્ગદર્શન હેઠળ તેમની પોસઈ એમજે મકવાણા અને સ્ટાફની ટીમો માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ ભવાનસિંહ પૃથ્વીસિંહને એક ચોક્કસ બાતમી મળેલ કે લોધરા ગામના પાટિયા પાસે 3 આરોપી નવદીપસિંહ અશોકસિંહ રાઠોડ, પૂરમસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ ઉર્ફે જમ્પિંગ ગોપાલસિંહ રાઠોડ 2 ચોરીના બાઇક સાથે મળી આવેલા હતા. અને આ 2 ચોરીના બાઇક સાથે મળી આવેલા આરોપીને એલસીબી ટીમે ઇન્ટ્રોગેટ કરતા આ 3 આરોપીએ કુલ અલગ અલગ ગાંધીનગર જિલ્લા, મહેસાણા જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના 22 ગુનાઓને અંજામ આપેલ હતા. ઇન્ટ્રોગેશન દરમિયાન આ 3 આરોપીઓ પાસેથી કુલ 18 વ્હીકલો રિકવર કરવામાં આવેલા છે અને આ 18 ટુ વ્હીલરની કુલ કિંમત 7,30,000 છે. આ જે 3 આરોપીઓ છે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે અને અગાઉ પણ છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારના ચોરીના ગુનાઓ અંજામ આપે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.